સ્વામિનારાયણ હરે. મુક્તાનંદ સ્વામી કહે છે, હે ઉત્તમ રાજન, વડોદરાના નારૂપંત નાના વગેરે ભક્તજનો મચ્છિયાઓપુરમાં આવ્યા અને સભામાં શ્રીજી મહારાજે વાતો કરી. વાતો સાંભળી નારૂપંત નાનાના મનમાં એમ થયું કે મહારાજ નિશ્ચય ભગવાન છે. એવું એક મનમાં દ્રઢ થયું. સત્સંગી તો થયા હતા, પણ હવે પાકું થયું. અને નિશ્ચય થયો ને એટલે જીવમાંથી એને હેત ઉપજ્યું મહારાજને વિશે. જીવમાંથી, આપણે તો બારેથી નથી થતું ભગવાનમાં હેત, પણ જીવમાંથી મહારાજમાં એને સ્નેહ ઉપજ્યો છે. તેમની સાથે શોભારામ શાસ્ત્રી અને લક્ષ્મીરામ વૈદ્ય એ પણ આવ્યા હતા. અને મુક્તાનંદ સ્વામી પાસે ખુશાલ ભટ્ટ ગીતા ભાષ્ય ભણવાને બાને જગતથી ઉદાસ થઈને આવ્યા હતા. ખુશાલ ભટ્ટ ટોરડા ગામના ગીતા ભાષ્ય ભણવા માટે આવ્યા હતા મુક્તાનંદ સ્વામી પાસે. શું કામ આવ્યા હતા મુક્તાનંદ સ્વામી? કે એના બાપને એમ થાય કે મારો દીકરો ભણવા ગયો છે, સમજે ને, એટલે ભણવાનું બાનું હતું. બાકી મનમાં તો જગત પ્રત્યેની આસક્તિ તોડવાનું તાન હતું ખુશાલ ભટ્ટને, કે માયા છોડવી કેમ. ખુશાલ ભટ્ટ સત્સંગી થયા પહેલા જ એના બાપના એકના એક દીકરા હોવાથી એને જલ્દી પરણાવી દીધા હતા, સમજ્યા ને. છોકરો જો એમ થાય કે સાધુ થઈ જાય એવું લાગે છે તો એના બાપ શું કરે, હવે તો જો કે સાધુ થવા તૈયાર નથી થતા, એટલે હવે વાત જવા દો, નહીતર એના બાપ જલ્દી પરણાવી દે એટલે બંધાઈ જાય. ભલે મા બાપને છોડી દે પણ સંસારમાં બંધાઈને પડ્યો હોય, સમજ્યા ને. જોતર બાંધી દે ને પછી ક્યાં જાય, પછી જાય ક્યાં. ખુશાલ ભટ્ટના બાપે ખુશાલ ભટ્ટને નાની ઉંમરમાં જ લગ્ન કરાવી દીધા. લગ્ન તો થઈ ગયા, પણ ખુશાલ ભટ્ટને નારીનું બંધન જણાવવા લાગ્યું. તો નારી તો બંધન રૂપ છે, તો શું કરવું હવે કે લ્યો. પછી ખબર પડી નારી બંધન રૂપ છે. પછી આ શરીરનું બંધન છૂટવા માટે ખુશાલ ભટ્ટે પોતાના પત્નીને એક દીકરી આપી દીધી. આમાં લખ્યું છે, એક પુત્રી ઉત્પન્ન કરી અને પછી નિર્બાધ થઈને મુક્તાનંદ સ્વામીની સંગે રહ્યા. અને મુક્તાનંદ સ્વામી ઉપર પણ બહુ હેત ખુશાલ ભટ્ટને. બંધન ફેર ન હોવે કબહી, ऐसे बात करो मोय अबही, भगवान प्रसन्न होय जी सरीता, ऐसे करना बरतत अब चीता. ખુશાલ ભટ્ટ મુક્તાનંદ સ્વામી આગળ આવીને કે સ્વામી, સંસારનું બંધન ન થાય ને એવી વાત કરો. કે મન છોડ્યું છે, હવે પાછું એ જાગે નહીં, નહીતર આ વસ્તુ એવી છે સંસારમાં પડ્યા હોય ને ત્યારે કંટાળા હોય તો એમ થાય કે સાધુ થઈ જાય, જાન છૂટે બધી. એમ કેટલાક સાધુ થઈ ગયા પછી પાછું મારું જાગે ઓલ્યો, અને કહો હું મોજ હતી કે લ્યો. એટલે જગત જીવનો સ્વભાવ જ એવો છે. એટલે ખુશાલ ભટ્ટ કે સ્વામી છોડીને આવ્યો છું પણ પાછું બંધન થાય નહીં એવો ઉપાય બતાવો મને. ભગવાન જેમ પ્રસન્ન થાય ને એવો મને રસ્તો બતાવો. સંત સમાગમ કરના તાકે, વિપ્રકુતિ મોદ રહયામે, હર કોઈ જન રહે જો તાકું, સત્સંગ હી કરાવ નવાકું. ભગવાન પ્રસન્ન કેમ થાય આવું વારે વારે ખુશાલ ભટ્ટ મુક્તાનંદ સ્વામીને પૂછતા. અને સંત સમાગમ કરવામાં એને અતિશય આનંદ રહેતો. બીજા પણ કોઈક માણસને આગળ ભગવાન સંબંધી વાત કરવી, એને સત્સંગી બનાવવો, એમાં ખુશાલ ભટ્ટને બહુ ઉત્સાહ રહેતો.
અને એના માટે વાત કરવામાં જરાય આળસ કરતા નહીં. કોઈક માણસને આગળ ભગવાનની વાત કરવી એમાં આળસ નહીં. અને શ્રીજી મહારાજના મુખની વાત સાંભળતા અને મનન કરીને યાદ કરતા. આત્મા અનાત્માના વિવેકમાં બહુ રુચિ. એને આપણે બહુ ઓછો વિચાર કરીએ આત્મા કોણ અને અનાત્મા કોણ. કેટલાક તો હરિભગત ને ખબર ન હોય કે આત્મા કોણ અને અનાત્મા કોણ. એટલે મુજાઈ જાય હો ઘણા. આત્મા એટલે જીવ કે, પણ અનાત્મા એટલે ખબર નહીં કે લ્યો ઈ કોણ હશે. તમને પૂછું અનાત્મા એટલે કોણ? હે કોણ કયો અનાત્મા? કેસરા બાબા એ ભગવાન. રજી બાબા જો કેને ખબર નથી, લીલાધર શેઠ ને ખબર હશે. જો આત્મા એટલે જીવ અને અનાત્મા એટલે દેહ. અન્નનો આત્મા કોણ છે? આત્મા અને અનાત્મા. અન્નનો આત્મા એટલે દેહ. આત્મા અનાત્માની વાત આવે ને, આત્મા એટલે જીવ અને અનાત્મા એટલે દેહ. યાદ રાખજો પાછા. પરમાત્માની આત્મા અને અનાત્માના વિવેકમાં, એટલે આત્મા અને દેહ, આનો વિવેક કરવામાં બહુ રુચિ હતી. ઘણી વાર આપણે એક કરી નાખીએ, એક નહીં. ક્યાં આત્મા અને ક્યાં અનાત્મા, શરીર અને આત્મા એ બેનો વિવેક રાખવો. ને ભગવાનના ચરણ વિના બીજે જીવને ક્યાંય જોડતા નહીં. ખુશાલ ભટ્ટ. શ્રીહરિની મૂર્તિ નજર આગળ દેખાય ને ત્યારે અતિશય આનંદ રહેતો. એને આમ નજર આગળ ભગવાનની મૂર્તિ દેખાય, શરીરની શુદ્ધિ રહેતી નહીં. મહારાજ દેખાય ત્યારે એવા મશગુલ બની જતા. 10 વખત એના બાપ ઘરે લઈ ગયા. 10 વખત જ્યાં હોય ને મહારાજ ત્યાં ખુશાલ ભટ્ટ તો ગમે ત્યાંથી ઘરે લઈ જાય, પાછા ભાગી આવે, વરી લઈ જાય, પાછા ભાગી આવે. સાધુ થાવું છે બીજી વાત નહીં. હો ભાઈ, એકનો એક દીકરો પાછો લગ્ન કરેલ, એના પત્ની ઘરે થયા, એના બાપને વ્યાધિ તો હોય કે ન હોય. 10 વખત ઘરે લઈ ગયા ને તોય પાછા ભાગી આવે. હવે શું કરવું કયો? છતાં પણ ભણવાનું નામ લઈ અને વડોદરા ગયા કે મારે ભણવું છે. વડોદરા ગયા. શોભારામ શાસ્ત્રી પાસે ભાષ્યનો અભ્યાસ કર્યો. 1 મહિનો થઈ ગયો. 1 મહિનો સુધી શાસ્ત્રી પાસે અભ્યાસ કર્યો ખુશાલ ભટ્ટ. તો શાસ્ત્રીને સત્સંગ બનાવી નાખ્યા. હા, મેં ચડાવી દીધું સત્સંગ. 1 મહિનામાં ઓને રંગ ચડાવી દીધું જોરદાર. ભાષ્યનો પાઠ પોતે લે, પણ સત્સંગનો પાઠ શાસ્ત્રીને આપે હામે. અને શાસ્ત્રીનો વિશ્વાસ લક્ષ્મીરામ વૈદ્યને પૂર્ણ હતો. શાસ્ત્રી સત્સંગી થઈ ગયા એટલે લક્ષ્મીરામ વૈદ્ય હતા ને, એમ કે આણે સત્સંગ કર્યો એટલે ખોટો ન હોય, એટલે એ પાછા સત્સંગી થયા. પાછા એને પણ રંગ લાગ્યો સત્સંગનો. પછી તો કેટલાક ખુશાલ ભટ્ટને પ્રશ્ન પૂછતા અને ખુશાલ ભટ્ટ એના ઉત્તર આપતા જોરદાર. એટલે એનો સમાગમ કરતા એ બધા પાકા હરિભગત થયા ખુશાલ ભટ્ટના સંગથી. પછી બધાને વિચાર થયો કે હવે મહારાજના દર્શન કરવા છે, શ્રીહરિના. અને એ બધા આવ્યા હતા અહીંયા છેટ મચ્છિયાઓ મહારાજના દર્શન કરવા માટે. મૂર્તિ દેખીને બહુ પ્રસન્ન થયા બધા. મનમાં વિચાર થયો એ બધાને, નવા સત્સંગી થયા હતા ને એને, કે આવા શ્રીજી મહારાજને માનતા નથી ને એ ગમે એટલા ભણેલા હોય, બુદ્ધિશાળી હોય, ચતુર હોય, પણ બધાને ધિકાર છે કે લ્યો આવા ભગવાનને મૂકી અને બુદ્ધિશાળી થયા હશે. એના મનમાં સમજાણું. એ બધાનો સંકલ્પ જાણીને પરોક્ષપણે શ્રીજી મહારાજ સત્સંગની વાતો કરતા અને સત્સંગનો મહિમા અને ભાવ મહારાજની વાતો સાંભળીને આ લોકોને વધ્યો. બહુ આનંદ થયો. મચ્છિયાઓમાં કથા કેટલી બધી લાંબી લાંબી લખી છે જો મચ્છિયાઓની. એમ કરતા કરતા એકાદશીનો દિવસ આવ્યો. સવારથી કરીને સાંજ સુધી ભક્તજનો મહારાજનું પૂજન કરતા જ રહ્યા. ગાય ગામે ગામના ભક્તજનો આવે અને મહારાજનું પૂજન કરી અને પાછા હાલ્યા જાય ને વળી બીજા ગામના ભક્તજનો આવે. મારવાડ દેશ, માળવા, ગ્વાલિયર, નિમાડ, ખાનદેશ
વગેરે દેશોના ભક્તજનો મહારાજને હાર પહેરાવે, પગે લાગે. હવે આ તો ભગવાન છે કલ્પવૃક્ષની સમાન, જેને જેવો ભાવ એવા ભગવાનના દર્શન થતા. હો, જેવી ભાવના એવી ભાવના પૂરી થતી. દેશ દેશના હરિભક્તો આવતા, એને માનુ ભાવાનંદ સ્વામી બધાને ઓળખતા. હવે એની જબરી ઓળખાણ હો માનુ ભાવાનંદ સ્વામી. લગભગ જેટલા હરિભક્તો આવ્યા હોય ને બધા નામ આવડે. કેવી માઇન શક્તિ હશે. દેશો દેશ તો અમે ફરીએ, બધા નામ નો આવડ્યા, સ્વામી ને આવડ્યા, ઘણા ના આવડે. એમ માનુ ભાવાનંદ સ્વામી તો લગભગ ગમે ત્યાંથી હરિભગત આવે તો એને નામ આવડે, અને નામ લઈને બોલાવે બધાને. નામ લઈને બોલાવે એટલું જ નહીં, પણ હરિભક્તો પ્રત્યે એટલો હેત પ્રેમ કે ઉતારા, પાણી, સગવડ બધી ગમે તેમ કરીને સ્વામી માનુ ભાવાનંદ સ્વામી બધું ગોઠવતા, બરદાસ્ત રાખતા. પોતાનું શરીર રહ્યું ને ત્યાં સુધી હરિભક્તોની બરદાસ્ત સ્વામી રાખતા માનુ ભાવાનંદ સ્વામી. અને રામદાસભાઈ ને પણ તેથી વધુ શ્રદ્ધા હરિભક્તોને હાંચવાની. હે મહારાજના દર્શન માટે આવ્યા હોય ને તો બોલાવા ચલાવવા ને સગવડ પાણીની પૂછા કરવી ને, ભલે તેદીના જમાના પ્રમાણે, પણ એમ કે ખાલી પૂછા કરી લો ને તોય મજા પડી જાય. ઉતારો તો ઝાડ નીચે રહેવાના હતા, તળાવમાં નાઈ લેવાનું, ક્યાંક કુવા હોય તો પાણી સિંચી નાઈ લેવાનું, કે તેદી ભાઈ એસી વાળા રૂમ થોડા હતા. છતાં પૂછા કરી લે કેમ બરાબર છે ને. આધારાનંદ સ્વામી કે કેટલીક વાતો શાસ્ત્રમાં લખી હોય ને એટલી મળે, બાકી જો ન લખાણી હોય ને એવી વાતો તો લોપ થઈ જાય. જે બિના બની હોય જો ન લખાણી ક્યાંય તો પછી પરંપરામાં ટકે નહીં, વાતો બધી લોપ થઈ જાય છે. મુક્તાનંદ સ્વામીને જેટલી સ્મૃતિ રહી એ બધી વાત કરતા, અને એ વાત આધારાનંદ સ્વામી કે મેં બધી લખી છે સાંભળીને. એ બધી વાતો છે ને અમૃત ફળ જેવી વાતો છે, મીઠી મજાની, મધુર, અને ગ્રંથમાં લખાયેલી છે. લખાયેલી વાતો પણ કેટલાકને નથી ગમતી, લ્યો નો ગમે કેટલાકને. ગર્ધબ હોય એને અમૃત ફળનો ભાવ ન હોય. હે, અમૃત ફળ એટલે જાફર કહેવાય, લગભગ ગધેડું નહીં ખાતું, ખબર નથી. એમ એવા જે માણસો હોય ને એને ગ્રામ્ય વાત રૂપી ઓખર ગમે. એને ઓખર, ઓખર એટલે શું ખબર નથી. એની જગતની વાતો ગમે, પણ આવી અમૃત જેવી વાતો, આજથી 100-200 વર્ષ પહેલાની વાતો ઈ એને ગમે નહીં. તો કેવા માણસો કહેવાય? ગધેડા છે. અમે આવી જ જ્યું ને, આપણે કઈ કેવું નથી. કા દ્વાદશી ને દિવસે શ્રી હરિએ સંતોને વાત કરી કે પરમહંસના માર્ગમાં તમે અમારા કયા પ્રમાણે 64ની સાલથી માંડી કરી 76ની સાલ સુધી તમે વર્ત્યા હો. જેમ અમે કીધું ને એમ તમે વર્ત્યા, ના ન પાડી. 64ની સાલથી કરીને 76 એટલે 12 વર્ષ થયા. કેટલા થયા? 12 વર્ષ સુધી મહારાજ કે હે સંતો, તમે સનકાદિક, સુખદેવજી, કપિલ, દત્ત, જડ ભરત, નવ યોગેશ્વર, નારદ વગેરેને સમાન તમે વર્ત્યા. નિવૃત્તિ માર્ગમાં પરમહંસ સમાન કોઈ માર્ગ નથી. ભગવાન પ્રસન્ન થાય એવી રીતે જ વર્તવું, પણ લોકો માને કે ન માને એની પરવા કરવી નહીં, પણ ભગવાનને પ્રસન્ન કરવા. એવી પરમહંસની અલૌકિક સમજણ છે મહારાજ કે. તો હે સંતો, તમે બધા પરમહંસો મહામુક્ત છો. કે તમે આગળ જે મોટા મોટા મુક્તો થયા એ બધા તમે છો. અત્યારે દેહ ધારણ કરીને આવ્યા છો, લોકોના ઉદ્ધારને માટે તમે પૃથ્વી ઉપર આવ્યા છો. મહારાજ કે સંતો, તમને કોઈ પ્રાકૃત માને ને એને આ લોકમાં પ્રાકૃત ફળ મળે. હો, એને ફળ એવું જ મળે. પછી પ્રાકૃત. તમને કોઈ અલૌકિક સાધુ સમજે તો એને અલૌકિક ફળ મળે છે. આવું છે. આવો જોગ વારે વારે આવે નહીં. મહારાજ કે આવો જોગ વારે વારે ના આવે. ત્યારે સંતો બધા હાથ જોડીને બોલ્યા કે મહારાજ, તમારી પ્રસન્નતામાં જ બધા સાધનનું ફળ અમે દેખીએ છીએ. તમે રાજી થાઓ, એના સિવાય બીજું અમને કઈ દેખાતું નથી. તમારી મરજી પ્રમાણે કરવું
એના સમાન બીજી કોઈ વાત અમને દેખ્યામાં આવતી નથી. તમારી મરજી એ પ્રમાણે અમારે વર્તવું. ત્યારે શ્રીહરિ કે તમારા જેવા ફરીવાર કોઈ થવાના નથી કે લ્યો તમે છો ને એવા નહીં મળે. હવે શરીરના સુખ દુઃખ થી સુખ દુઃખ માને, પણ સત્સંગના સુખથી સુખ ન માને તેવા જનોને સત્સંગી ન કહેવાય. શરીરને સુખ આવે તો સુખી, દુઃખ આવે તો દુઃખી, પણ સત્સંગનું સુખ આવે તો સુખી ન થાય અને સત્સંગી ન કહેવાય મહારાજ કે. અને કદાચ સત્સંગી કહીએ તો એને અપંગ કહેવાય કે ડિસેબલ કેવા. સત્સંગથી જેને સુખ ના આવે એને કેવા કહેવાય? ડિસેબલ કહેવાય, વ્હીલચેરમાં હાલવા વાળા. સમજા ને? એ બરાબર નહીં. બે પગે હાજા નો કહેવાય એને, આમાં લખ્યું છે. મહારાજ કે એવા કેટલાક અપંગનો પણ ઉદ્ધાર કરવાનો મેં નિર્ધાર કર્યો છે. લ્યો, હાજાઓનો તો ઉદ્ધાર કરી, પણ અપંગનો ઉદ્ધાર કરવો અમારે. અપંગ કેવા? હાથ પગ વગરના નહીં. એ તો કેટલાક બારે બેઠા હોય છે આપણે. હાથ પગ ન હોય પણ જરાક ડગાવે ડગીએ નહીં હોય. જરાક કાંક કહો તો એવા જેમને તેમ બોલી નાખે, ગારો ફટકાડી દે તમને. નક્કી નહીં કાંઈ ન હોય તો હાથે ન હોય પગે ન હોય તોય. સત્સંગના ડિસેબલ ની વાત છે. સત્સંગ સંબંધી જેને સુખ ના આવે ને એ બીમાર છે, અપંગ છે. મહારાજ કહે સંતો અમે કે તમે હવે પછી 10 વર્ષ કે 20 વર્ષ કે 50 વર્ષ સુધી પૃથ્વી ઉપર હવે નથી રહેવાના. કેટલા દી રહેશું હવે રહી રહીને? 50 વર્ષ હજી જીવશું ખરા? કાંઈ ખબર છે? હવે પછી કેટલાક પાછળના પરમહંસો તમારી દેશી લઈ અને સત્સંગની વાત લઈને પોતે પૂજા છે. જોજો આવું બનશે. સમજાય કે નહીં? તમારી દેશી લેશે. કાં તો મુક્તાનંદ સ્વામી જેવા છે, બ્રહ્માનંદ સ્વામી જેવા છે, કાં તો કે છે અમે એની પરંપરાના સંતો છીએ ને. એવો મહિમા પોતાનો બતાવીને પણ લોકોની આગળ પૂજાવું કેમ એવા પ્રયાસ થશે. પોતાને બ્રહ્મરૂપ ઓળખાવશે. અને કેટલાક જગતના પરમહંસો માંસ મદિરાનું પણ ભક્ષણ કરતા સંભળાયા છે. જગતના પરમહંસોની વાત છે. પણ વૈષ્ણવ મતના ભેખધારીઓ દારૂ માંસનું ભક્ષણ કરતા નથી. વૈષ્ણવ મતમાં આટલું છે. જગતના ભેખધારીઓ દ્રવ્યના પ્રસંગમાં દોષ દેખતા નથી. દ્રવ્ય છે એ જબરું દોષને આપનારું છે. એ જગતના પરમહંસોને ભાન નથી. મહારાજ એને ખબર નથી કે પૈસા ભેગા કરી છે પણ થશે શું. ખબર નથી એને કે દ્રવ્ય તમારી શું દશા કરશે. મહારાજના વખતમાં આવે ને એક સાધુ આવ્યા લોજમાં કંઈક મહારાજ પાસે. ગુરુ શિષ્ય હતા. હવે દ્વારિકાની યાત્રા કરવા જ આવી હતી. તો મહારાજને કે અમારું એક પુસ્તક છે કે ઉપાડીને ત્યાં જાવું, એના કરતા તમે રાખો, વર્તે લઈ લેશો. મહારાજ કે ભલે રાખો. રાખ્યું. દ્વારિકાની યાત્રા કરવા ગયા. વર્તા વર્તા ગુરુ તો પછી ઉપર હાલે ગયા. ચેલો બચ્યો એક, એ પુસ્તક લેવા આવ્યો. જે લઈને રવાને તો મહારાજ કે તમે જોઈ લો તમારું કઈક બાકીમાં હોય જે કઈ. પુસ્તક ખોલ્યું તો એક ડબ્બી ને નીકળી. ડબ્બીમાં 50 પૈસા હતા. કેટલા? 50 પૈસા. શિષ્યને ખબર નથી. મહારાજ કે ખોલ માં શું છે જોઈ તો લ્યો. જ્યાં ખોલ્યું ત્યાં તો 50 પૈસા પર્યા, પટે પડી ગયા. અને એક હરફનો કણો એટલો માંથી નીકળ્યો. પૈસાની પાછળ જઈને પૈસો પડ્યો ને એનામાંથી જઈને બેહી ગયો. મહારાજ કે તારો ગુરુ છે લ્યો. ઓલે શિષ્યને કે હા તારો ગુરુ. એટલે કે મારો ગુરુ નું આમ કેમ થયું? તો કે મરતી વેળા 50 પૈસા યાદ આવી ગયા. વિચાર કરો તમે લ્યો. એમ સાધુ થઈને લાખો રૂપિયા રાખતા હશે, એનું શું થશે એ જગતના પરમહંસોને ભાન નથી. મહારાજ કે શું કરશે રૂપિયા તમારું? ત્યાગી છો તમે, સાધુ છો. રૂપિયા તમને શું કરશે એ જગતના પરમહંસોને કઈ ભાન નથી. સંત કે મહાત્મ્ય જોય પારા, વિષય જન દેખાઈ ગમારા. ગ્રંથ ऐसे करत रहे के ते,
ભક્તમાલ જો સરીખે તે મહારાજ કે બીજું જગતમાં ભક્ત માળ વાંચી વાંચી અને ભગવાનના ભક્તોનો અપાર મહિમા સમજાવવામાં આવે છે. આપણા સત્સંગમાં કદાચ એવા ગ્રંથો હોય ને ભગવાન કરતા પણ ભગવાનના ભક્તનો કે સાધુનો અપાર મહિમા બતાવ્યો હોય તો એવા ગ્રંથોનો મહારાજ કે ત્યાગ કરી દેવો અને નાસ્તિકના ગ્રંથોનો પણ ત્યાગ કરવો. સંત હરિભક્તોનો નિયમ ભંગ થાય એવા કદાચ કોઈક શાસ્ત્ર હોય તો એવા શાસ્ત્રો કે એવા માણસો એનો પણ ત્યાગ કરવો. મહારાજ કે તમે સંત છો, સાચા સાધુ છો, છતાં પણ તમને દબાવવા માટે કોઈ તમારા કરતા વધારે સાધન કરે, વધારે તપસ્યા કરે, વધારે ધર્મ પાડે અને બીજા લોકો બધા એને વધારે માને તો મહારાજ કે આવું પોતાને મનાવવા માટે સાચા સાધુ કરતા પણ વધુ આકરું વર્તમાન પાડી અને પોતાનો સિક્કો બેસાડે લોકોની આગળ. મહારાજ કે અમે એને દૈત્ય માનીએ છીએ. લ્યો વિચાર કરો તમે, સારા સાધુને પણ દબાવીને અમે કેમ આગળ વધી જઈએ અને લગભગ દેખાડ્યો કોઈ ન હોય ને મારા જલસા કરે પણ દેખાડ્યો એવું દ્રઢ વર્તમાન, ધર્મ એવા, બૈરાથી છૂટા એવા. ક્યાંક ક્યાંક તમે એવું જોયું હતું કે શાક ફળફૂલ આવે કે બૈરા પાસેથી આવે ને તો એને કામ ના આવે. આપણે હરિભગત બૈરા ધોઈને મૂક્યો હોય ને તો એને કામ જ ના આવે, એ ધોએ તો કામ ના આવે. તો પછી હરિભગત કે આ તો બજારમાં વેચવારી બૈરા છે બધા, કે તો ઈ હાલશે કે લ્યો. કેવા જાત જાતના ધર્મ ક્યાંથી લઈ આવે આપણે આશ્ચર્ય લાગે, એમ આપણે નવાઈ લાગે કે આ કાયદા ક્યાંથી લઈ આવ્યા. હવે તમારે જેવા બધાને ખબર હોય ને આ સાધુ બહુ આકરા હો એટલે એને ચોટી પડે પાછા, સમજ્યા કે નહીં. જો સાચા સાધુને દબાવીને પોતાનું વધારવા માટે જો વર્તમાન પાડે તો મહારાજ કે અમને એનો કઈ ભાર નથી, અમે એને દૈત્ય માનીએ. મહારાજ કે તમે અમને નિષ્કપટ ભાવે મળ્યા છો, તમને અમે અમારું મહાત્મ્ય નિષ્કપટપણે કહ્યું છે. દેશ કાળે કરીને જેની સમજણ એકની એક રહે એવા સંત હરિભક્તને અમે અમારા સમાન માનીએ છીએ, એવાને ફેરફાર ન થાય. સત્સંગમાં મોક્ષ પ્રગટ રહ્યો છે, ખોડવા નથી જાવો, પ્રત્યક્ષ છે. કોઈક માણસ પાપી હોય પણ મહારાજ કે આ સત્સંગમાં જો એને ભાવ સારો હોય ને તો એટલું એને સુખ મળે છે આ લોકમાં કે મર્યા પછી પણ સત્સંગમાં એને ભાવ છે એટલા માટે. અને તમારા વર્તન દેખીને દેશી વૈરાગ્યોએ તમને દુઃખ પણ બહુ દીધા મહારાજ કે. તમારા વર્તન દેખી અને એ લોકોને બહુ બળતરા થઈ, તમને હેરાન બહુ કર્યા, છેવટે તેમનો ઉચ્છેદ થયો. મહારાજ કે હવે તો ગયા બધા. તમે સાધુતા રાખી એટલે ઈશ્વર ઈચ્છાથી એક અંગ્રેજ રાજા આવ્યો, બધાને વશ કર્યા અને તમને સુખી કર્યા અને બધું કામ પાર પડી ગયું. મહારાજ કે આપણું કે આ બધી તકલીફ ઓછી નથી હો, બહુ ઉપાધિઓ હતી વૈરાગી લોકોની. મહારાજ કે આપણે આટલા વર્ષ સુધી, કેટલા 12 વર્ષ સુધી વિચાર કરો તમે, 12 વર્ષ સુધી સાધુએ પૂજાઓ નથી રાખી, ચોટી નથી રાખી, ધોતિયાની વાંહે લાંગ નતા પહેરતા, મોઢે સ્વામિનારાયણનું નામ નતા લેતા, મનમાં ભજન કરતા, ક્યાંક નામ સાંભળી ગયા તો ધોકા ખાવા પડતા. 12 વર્ષ સુધી તકલીફો સહન કરી સંતોય. મહારાજ કે તમે સહન કર્યું ને તો એના ફળ રૂપે ઈશાન ખૂણામાંથી એક રાજા આવ્યો અને જેણે જેણે તમને દુઃખ દીધા ને એ બધાને વશ કર્યા અને બધાનો ઉચ્છેદ થઈ ગયો અને આપણું કામ પાર પડી ગયું. હવેથી શિખા, સૂત્ર, કંઠી, તિલક વગેરે રાખજો ઉદ્ધવ સંપ્રદાય પ્રમાણે. જો વરી ચોટી નામ આવ્યું, ચોટી નામ આવે એટલે ત્યારે તમને તકલીફ થાય, કરવું શું હવે કયો. મહારાજ કે ઉદ્ધવ સંપ્રદાયની રીત છે, માથા ઉપર શિખા હોવી જોઈએ, કંઠમાં કંઠી, ભાલમાં તિલક અને ચાંદલો અને જગનો પવિત્ર. આટલું ઉદ્ધવ સંપ્રદાયના હોય એને રાખવું. જગનો પવિત્ર હવે બ્રાહ્મણ જ હોય એ રાખે એવો નિયમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણવાળા યજ્ઞો પવિત્ર રાખી શકે છે.
એના અમુક નિયમ પાડવાનો હોય, એ નિયમ પાલન થાય. મહારાજ કે રાખો શીખાવો. પછી તો પરમહંસો શીખા રખાવી સ્નાન કરીને પાછા મહારાજ પાસે આવે એવું લખ્યું આમાં. ચોટી રાખી આવે. લ્યો, કાલે એક છોકરાને પૂછ્યું ચોટી, તો કે સ્વામી હું તો વાડ નથી રાખતો. મેં કીધું હાવ મૂંડો ધજે નથી લાગતો તો મને કે 6 મહિનાના વાળ વધારું પછી ચોટી રાખું તો થાય. મેં કીધું એવું કાંઈ નથી 6 મહિનાનો વધારવા પડે, એટલી જગ્યામાં ન કપાવાનું તો પોતે 6 મહિનામાં વધી જશે. હો, ધીરે ધીરે વધતી જવાની. પછી મહારાજ એ બધા પરમહંસ સંતો હતા એને યજ્ઞો પવિત્ર પહેરાવી. પેલા ઉતરાવી હતી, હવે પાછી પહેરાવી. કંઠી પણ બાંધી, સંતોની કંઠી પણ લઈ લીધી હતી. આમ ફરતા હતા 12 વર્ષ સુધી. અને સંતોએ ગોપી ચંદનના તિલક પણ કર્યા. તેથી શ્રીહરિ સંત પ્રત્યે બોલ્યા કે હવે તમે અક્ષરધામ, ગોલોક અને વૈકુંઠથી દેહધારી ને પાર્ષદ બધા આવ્યા હો ને એવા રૂપાડા લાગો છો તમે. હો, તિલક, ચાંદલો ને કંઠી થઈ ને બધું, આ હવે તમે બરાબર લાગો. આટલાથી બરાબર નહોતા લાગતા એમ. પછી રસોઈ તૈયાર થઈ. શ્રીજી મહારાજ જમ્યા, સંતોને ભાવથી બધાને જમાડ્યા. હુતાશનીને દિવસે હરિભક્તો બધા ગુલાલના થાળ ભરીને લઈ આવ્યા હતા. શ્રીજી મહારાજ ઉડાડતા હતા, બધાને ગુલાલ ઉડાડ્યો હશે. ભુજના ગંગારામ મલ્લ અને વાલજી મલ્લ આ 2 ભક્તો હતા. એ મચ્છિયાઓમાં આવ્યા હતા આ ઉત્સવમાં. ગંગારામ મલ્લની ઉંમર 40 વર્ષની હતી અને વાલજી મલ્લની 25 વર્ષની ઉંમર હતી. આ 2 જણા આવ્યા હતા. શ્રીજી મહારાજને એને પ્રસન્ન કરવા હતા. મહારાજ એનો ભાવ જાણીને કીધું તમને ઈચ્છા છે તો કરો. જાહેર સભામાં મલ્લ કુસ્તી રમાડી મહારાજ. ભુજના 2 મલ્લોને જોરદાર કુસ્તી કરી. મલ્લ યુદ્ધની બધી કળા શ્રીજી મહારાજને દેખાડી. મહારાજ રાજી થઈ ગયા. વસ્ત્ર, આભૂષણ, હાર એ 2 જણાને ખૂબ આપ્યું. બંનેને છાતીમાં શ્રીજી મહારાજ ચરણારવિંદ પણ આપ્યા છે. પછી પ્રોગ્રામ પૂરો થયો, સભા પૂરી થઈ. મહારાજ 2 જણાને કે હાલો મારી જોડે. ઉપલા માળમાં લઈ ગયા. લ્યો, એના મનમાં એમ થયું હશે કે અમારે જેવી કુસ્તી કોઈને ના આવડે. તો શ્રીજી મહારાજ માટલા માળે લઈ ગયા અને મહારાજ કે તમને કુસ્તી બરાબર આવડે છે, નહીતર શીખવાડું. કે 5 દાવ તો મહારાજ શીખવાડ્યા એને. હો, તઈ ઓલ્યાને એમ થયું કે આ તો મહારાજ મને કુસ્તી બરાબર જાણે છે. મહારાજ કે ખૂબ કરીએ કુસ્તી અમે. અયોધ્યામાં ગમે એવા મલ્લોને ભૂકા કાઢી નાખ્યા. હો, એટલે 5 દાવ ઉપલા માળમાં લઈ જાય. 2 જણાને કુસ્તીના દાવ શીખવાડ્યા મહારાજ. તો ઓલ્યાને મનમાં થોડો કોટો આવ્યો તો કોટો ઉતરી જાય અને મહારાજ પ્રત્યે ભાવ થાય કે મહારાજ તો આપણા કરતા ઘણા આગળ છે એમ, આપણે નથી આવડતું એટલું. અને કઠણ દાવના પેચ હતા, કોઈને ના આવડતા હોય એવા શ્રીજી મહારાજને બતાવ્યા છે, પોતે કરીને. હો, ત્યારે ગંગારામે મહારાજની પ્રાર્થના કરી કે મહારાજ હવે તો ભુજ પધારો ગમે તેમ કરીને. મહારાજ કે ભુજ આવશું, નહીં આવી એમ નહીં, પણ સમય ઉપર આવશું, કે ચિંતા ન કરો, કે અમે બધે ગામ જઈએ છીએ, તમારે પણ ત્યાં આવશું. મહારાજને વચન આપેલું છે. મહારાજ કે અમે જે દેશમાં ગયા ને, જે દેશમાં રહ્યા, હરિભક્તો અમારી બહુ સેવા કરી. બહુ, અને બધા પાકા હરિભક્તો છે. પણ એનો વંશ ચાલે કે ન ચાલે એ નક્કી નથી. સત્સંગમાં હો, આમ તો ઠીક, ખપ વિના વંશના જનો કુસંગને માર્ગે ચડી જાય, આ તકલીફ છે. હવે ઈ કેમ જળવાઈ રહે એને માટે મહારાજ કે અમે મંદિરો કરવાનું પણ નક્કી કર્યું છે. ગંગારામ મલને કે દેશો દેશ અમે મંદિર બાંધશું, ગામો ગામ મંદિર બાંધશું. એ મંદિરને આશરે લોકોમાં સત્સંગ જળવાઈ રહેશે. વગેરે કથા બધી આવતીકાલે. અત્યારે હરિનામની સાથે કથાને વિરામ. એવી રીતે 37મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.